મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. મારા દાદાનું કામ જાણીને તમારા પણ હોશ ઉડી જશે. મારા દાદા અમારા ગામના સરપંચ હતા. અમારા ગામમાં કોઈના લગ્ન થતા તો તે લોકો પોતાની દુલ્હનને એક રાત માટે અમારી હવેલીમાં મોકલી દેતા હતા. સવારે મારા દાદા તેને એક ગિફ્ટ આપતા હતા. તે દુલ્હન ગિફ્ટ કોઈને ન બતાવતી અને તે દુલ્હન 9 મહિના પછી માં બની જતી હતી. ગામના લોકો મારા દાદાની બહુ ઇજ્જત કરતા હતા, પણ દાદા તો એવું કહેતા હતા કે મારા લગ્ન હજી નથી કરાવવા. હવે મારી ઉંમર એમ જ વધતી જતી હતી. પણ એક દિવસ ગામમાંથી એક નવી દુલ્હન આવી. મેં તેને મારા રૂમમાં બંધ કરીને હું ખુદ દુલ્હન બનીને દાદાના રૂમમાં ગઈ. દાદાના રૂમમાં બધી લાઇટ બંધ હતી. તો દાદાજીએ મારી સાથે એવું કામ કર્યું કે મારી તો ચીસ નીકળી ગઈ. કારણ કે મારા દાદાએ મારી સાથે અમુક વાત એવી હોય છે કે જેને આપણે કોઈને નથી કહી શકતા. મારી સાથે પણ આવું જ થયું હતું. ગામમાં મારા દાદાની બહુ ઇજ્જત હતી, કારણ કે તે બધાની મદદ કરતા હતા. અમારા ગામમાં એક અલગ જ રિવાજ હતો. જ્યારે કોઈ છોકરાના લગ્ન થતા તો તે નવી વહુને એક રાત માટે અમારી હવેલીમાં મોકલી દેતા હતા અને સવારે દાદા તેને એક ગિફ્ટ આપતા હતા. તે ગિફ્ટ વિશે તે કોઈને ના કહેતી અને 9 મહિના પછી તે માં બની જતી હતી. મને પણ આ વાત બહુ અજીબ લાગતી હતી, કારણ કે એક દુલ્હન લગ્ન પછી પોતાના પતિ પાસે જતા પહેલા મારા દાદા પાસે કેમ જતી હતી? હું 12 વર્ષની હતી ત્યારથી આ બધું જોતી આવી હતી. પહેલા તો મને આમાં કંઈ ખબર ન પડતી, પણ હવે તો હું 21 વર્ષની થઈ ગઈ હતી. હું મારી માને પણ પૂછતી તો તે મને કાંઈ જવાબ ન આપતી અને મને કહેતી કે આજ પછી આ સવાલ ન કરતી, નકર તારા ટાટિયા ભાંગી નાખીશ. પણ આ વખતે હવે મારી બહેનપણીના લગ્ન હતા. તેનું નામ મિત્તલ હતું. તે મારી બહુ ખાસ બહેનપણી હતી. તેના લગ્નના દિવસે તે બહુ ગભરાયેલી લાગતી હતી. તેની પીઠીના દિવસે તેનું મૂડ ખરાબ થઈ ગયું હતું. મેં તેને પૂછ્યું કે તારા લગ્ન છે અને તારું મૂડ શા માટે ખરાબ છે? તો તે મને કહેવા લાગી કે યાર, મને તારા દાદાથી બીક લાગે છે. આજે મારા લગ્ન છે અને મારે વહુ તેના રૂમમાં જવું પડશે. મારો પતિ શું વિચારશે? મારા લગ્ન મારા પતિ સાથે થયા છે અને લગ્નની પહેલી રાત મારે વહુ તારી હવેલીમાં તારા દાદા પાસે જવાનું. આવું કેવું? મિત્તલની આ વાત સાંભળીને મને પણ દુઃખ તો થતું હતું. તે સાચું જ બોલી રહી હતી. તેના લગ્ન થયા અને વિદાયનો સમય આવ્યો, પણ તે વિદાય લઈને મોઢું ચડાવીને અમારી હવેલીમાં આવી ગઈ હતી અને તે ધીરે ધીરે દાદાના રૂમમાં જવા લાગી. તે રાતે પણ મને જરાય ઊંઘ નહોતી આવી, કારણ કે મારે પણ એ રહસ્ય જાણવું હતું કે દાદા બધી નવી દુલ્હનને શા માટે તેના રૂમમાં બોલાવતા હતા. પછી જેવી રાત થઈ તો બધા સૂઈ ગયા. હું મારા રૂમમાંથી નીકળી અને દાદાના રૂમ બાજુ જવા લાગી. આખી હવેલીમાં ઘમઘોર અંધારું હતું, પણ જેવી દાદાના રૂમ પાસે ગઈ તો તેના રૂમની લાઇટ ચાલુ હતી. મને થયું કે મારી બહેનપણી મિત્તલ પણ આ રૂમની અંદર જ હશે. મિત્તલ મારા સ્કૂલની અને કોલેજના ટાઈમથી મારી બહેનપણી હતી. તેના માટે જ્યારે માંગવું આવ્યું ત્યારે મારું પણ માંગવું આવ્યું હતું, પણ મારા દાદાએ મારી સગાઈની ના પાડી દીધી હતી. તે કહેતા હતા કે મારે મારી દીકરીના લગ્ન અત્યારે નથી કરવા. આ સાંભળીને મને પણ વિચાર આવતા હતા કે મારા દાદાજી મારી સગાઈ કરાવવામાં કેમ વિલંબ કરે છે? મારી બધી બહેનપણીની સગાઈ થઈ ગઈ હતી. હું એક જ હવે બાકી રહી ગઈ હતી અને અત્યારે મારી બહેનપણી મિત્તલના લગ્ન થઈ ગયા હતા અને તે અત્યારે મારા દાદાના રૂમમાં જ હતી. મને થયું કે માણસો સાવ આવા પણ હશે કે લગ્નની પહેલી રાતે પોતાની વહુને આ કાળી હવેલીમાં મોકલી દેતા હશે. મેં તેની વાત સાંભળવાની બહુ કોશિશ કરી હતી,
પણ મને તેના રૂમમાંથી કંઈ અવાજ ન આવ્યો. દરવાજાની તિરાડમાંથી જોયું તો મને સફેદ પડતો જ દેખાતો હતો. પછી હું સીધી મારા રૂમમાં આવતી રહી. જ્યારે હું નાની હતી ત્યારે મેં મારી મમ્મીને કીધું હતું કે મમ્મી, તમે પણ તમારા લગ્નની રાતે દાદાજીની રૂમમાં ગયા હતા કે શું? તો તે મારી વાત પર મને કહેવા લાગી કે બુદ્ધિ વગરની, તને કંઈ ભાન પડે છે? આ તું શું બોલી રહી છે? મારી માએ ગુસ્સામાં મને સટ કરતો લાફો મારી દીધો. મને કીધું, ગાંડી, હું એની દીકરી સમાન છું, હું થોડી તેના રૂમમાં જાઉં? મારી માએ ધરાહર મને કંઈ જવાબ ન આપ્યો. મને સમજાતું નહોતું કે દાદાજી શા માટે નવી દુલ્હનને તેના રૂમમાં લઈ જતા હતા. પછી સવારે દાદાના રૂમમાંથી ગિફ્ટ લઈને બહાર નીકળતી હતી. મેં તરત તેનો હાથ પકડીને મારા રૂમમાં ખેંચી લીધી, પણ તે સાવ ચૂપ હતી. તે મને અચાનક કહેવા લાગી કે બહાર મારો પતિ મારી રાહ જુએ છે, મારે જવું પડશે, તે મને લેવા આવ્યો છે. આ સાંભળીને મને મારી બહેનપણી મિત્તલ ઉપર ખૂબ ગુસ્સો આવ્યો, કારણ કે તે મારી એક ખાસ બહેનપણી હતી, છતાં તેણે મને કંઈ ન કીધું. મને લાગતું હતું કે એની સાથે કંઈક તો ખોટું થયું જ છે, પણ તેને મને કાંઈ ન કીધું. મને ખબર ન હતી કે દાદા આ બધા સાથે શું કરતા હતા. મને થતું હતું કે અત્યારે દાદી જીવતા હોત તો સારું હોત, દાદાને આવા કાંડ તો ના કરવા દેત. પછી મેં વિચારી લીધું હતું કે ગમે તેમ કરીને હું મિત્તલ પાસેથી હકીકત જાણીને જ રહીશ કે દાદાએ તેની સાથે શું કર્યું. પછી હું મિત્તલના સાસરિયામાં પહોંચી ગઈ. ત્યાં ગઈ તો તેનું મૂડ એકદમ ફ્રેશ હતું. તે તો મારા વખાણ કરવા લાગી. તેના ઘરના બધા જ ખુશ હતા. કોઈ આ દાદાની વાતથી ચિંતિત ન હતું. તેમ છતાં મેં તેને કીધું કે મિત્તલ, હું તારી સાથે એકાંતમાં વાત કરવા માંગુ છું. આ સાંભળીને તે ચિંતામાં પડી ગઈ. મેં તેને પાછો પ્રશ્ન કર્યો તો તેને ગુસ્સો આવી ગયો. તે મને કહેવા લાગી કે તું આ પ્રશ્ન મને શા માટે પૂછે છે? જઈને તારા દાદાને જ પૂછને કે એણે શું કર્યું છે મારી સાથે. મેં કીધું, અરે પણ તારી સાથે કંઈ ખોટું થયું છે તો તારે બધાને કહેવું પડશે. તો તે રાડો પાડીને બોલવા લાગી કે હું ખાલી તારા લીધે જ ચૂપ બેઠી છું, સમજી? હવે નીકળ મારા ઘરેથી, અને તને બહુ જાણવાનો શોખ હોય તો તું ખુદ દુલ્હન બનીને તારા દાદાના રૂમમાં જાજે, એટલે તને બધી હકીકત ખબર પડી જશે કે તારો દાદો શું ખેલ ખેલી રહ્યો છે. આ સાંભળીને મને તેના પર બહુ ગુસ્સો આવ્યો. તેણે મને ન કહેવાનું કહ્યું હતું, પણ મને તેની એક વાત ગળે પડી ગઈ હતી. મને વિચાર આવ્યો કે હું ખુદ દુલ્હન બનીને દાદાના રૂમમાં જાઉં અને જોઉં કે શું કરે છે. પણ હું આ હજી વિચારતી હતી ત્યાં મારા માટે એક માંગવું આવ્યું. તો દાદા તો પહેલેથી જ મને ના પાડતા હતા. મારાથી હવે રહેવાતું ન હતું. મેં મારી માને કીધું કે માં, તમે બધા દાદાની વાતને ચૂપચાપ માની કેમ લ્યો છો? મારી ઉંમર એમ જ જતી રહેશે. હવે તો મારા લગ્ન કરાવો. તો માએ કીધું કે તને બહુ શોખ છે લગ્ન કરવાનો. કોઈ છોકરાને ખબર પડશે તો તે શું વિચારશે? મારી માએ મને સટાક કરતો લાફો મારી દીધો. તે કહેવા લાગી કે તારી જીભડી બહુ ચાલે છે, કાબુમાં રાખીને વાત કરજે, નકર તારા પપ્પાને કહી દઈશ, એ તને જીવતી નહીં રહેવા દે. આજ પછી ક્યારે હવે દાદાજીની વાત મોઢામાં ના લાવતી, યાદ રાખજે. આવું સાંભળીને મારાથી હવે રહેવાતું ન હતું કે દાદા વહુ એવું તો શું કરતા હતા અને આ બધા વહુ તેની આટલી બધી ઇજ્જત કરતા હતા. આવો તે વહુ કેવો રિવાજ હતો કે જે નવા લગ્ન કરીને પોતાની નવી દુલ્હનને પોતાનાથી દૂર એક ગેરમર્દ પાસે મોકલી દેતા હતા. મને હવે મારા દાદા ઉપર ખૂબ ગુસ્સો આવતો હતો. ઘરે મને કાંઈ કહેવા રાજી નહોતું. હવે મને કોઈ નવી દુલ્હન આવવાની રાહ હતી. 2 મહિના પછી એક છોકરીના નવા લગ્ન થયા. દાદા બહુ ખુશ લાગી રહ્યા હતા. તેને વહુએ માથામાં મહેંદી પણ નાખી હતી.
ઘટપણે તેને મહેંદી નાખવાનો પણ શોખ હતો. મેં હવે વિચારી લીધું હતું કે આ નવી દુલ્હન જેવી દાદાના રૂમમાં જાય ત્યારે તેની જગ્યાએ હું ખુદ તેના રૂમમાં જઈશ અને જોઈશ કે તે શું કાંડ કરી રહ્યા છે. તે નવી દુલ્હનને જોઈને તો મારા હોશ ઉડી ગયા, કારણ કે તે એક 18 વર્ષની નાની એવી દુલ્હન હતી, પણ તે ચિંતામાં લાગી રહી હતી. તે હવેલીના હોલમાં બેઠી હતી. રાત થઈ તો લાઇટ બંધ કરી નાખી હતી. એટલે તરત હું તેની પાસે ગઈ. મેં એને કીધું કે ચાલ મારી સાથે. પછી હું તેને મારા રૂમમાં લઈને ગઈ. આખી હવેલીમાં ઘનઘોર અંધારું હતું. મેં તેનો દુપટ્ટો લઈ લીધો અને કીધું કે તું આ રૂમમાંથી બહાર ના નીકળતી. પછી તેનો દુપટ્ટો ઓઢીને હું હોલમાં દુલ્હનની જગ્યાએ બેસી ગઈ. થોડા સમયમાં મને દુલ્હન સમજીને દાદા રૂમમાં લઈ જવામાં આવી અને મને દાદાના રૂમમાં બેસાડી દીધી. પછી દાદા જેવા મારા રૂમમાં આવ્યા તો તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો. મને ડર લાગી રહ્યો હતો કે દાદાને મારી ખબર પડી જશે તો મારું શું થશે. મારા બાપા તો મને કાપી જ નાખશે. ત્યાં દાદા મારી પાસે સામે આવીને બેસી ગયા. તે મને કહેવા લાગ્યા કે અત્યાર સુધીમાં જેટલી છોકરીઓ આવી એના કરતાં તું વધારે નાની ઉંમરની છો, એટલે હું તને કાલે અહીંયાથી જવા નહીં દઉં. હું તને છૂટાછેડા અપાવીને જ રહીશ, કારણ કે હું તારામાં મોહી ગયો છું. મેં કીધું, આવું કેવી રીતે બની શકે? મેં તો મારા પતિ સાથે લગ્ન કરેલા છે. તો દાદા બોલ્યા કે હું તેને કહી દઈશ કે તમારી વહુ ચરિત્રહીન છે. તે બધા મારી વાતનો વિશ્વાસ કરશે. તું હવે મારી વાત માની લઈશ તો હું તને મારી મિલકતમાંથી ઘણું બધું આપીશ. મેં કીધું, મને મંજૂર છે, પણ મારી એક શરત છે કે મારો દુપટ્ટો ઉઠાવ્યા વિના તમે મને તમારી બધી હકીકત જણાવી દેશો તો હું જિંદગીભર તમારી દાસી બનીને રહીશ. દાદાએ કીધું, સારું, હું તને બધું જણાવી દઈશ, પણ તે મારી વાત માની એ મને બહુ ગમ્યું. કાલે સવારે હું તારા છૂટાછેડા કરાવી દઈશ, એટલે તારો પતિ પણ તને છોડી દેશે. મેં કીધું કે તો હવે તમે મને કહો કે તમારી હકીકત શું છે? તે હસવા લાગ્યા અને બોલ્યા કે આ ગામના લોકો બધા સાવ ગાંડા છે. વાત એમ છે કે તારી દાદીના સ્વર્ગવાસ પછી મેં કીધું કે હું હવે ભગવાનમાં જ વિશ્વાસ કરીશ. મેં જપ તપ કરીને શક્તિ મેળવી લીધી છે. એટલે બધાને એમ હતું કે આ દાદા સ્ત્રીને જોઈને જ એને પારખી લે છે. એટલે ગામના બધા લોકો પોતાની દુલ્હનને મારી પાસે જોવડાવવા મોકલી દે છે. એક રાતમાં બધાને ખબર પડી જતી કે આ દુલ્હન સાથે જિંદગી કાઢવી કે નહીં. પણ હકીકતમાં મારા દાદા સ્ત્રીના શોખીન હતા. તેને સ્ત્રીની ભૂખ હતી. તેને આખી રાત પોતાના રૂમમાં રાખીને ન કરવાનું કરતા હતા. તે કહેતા હતા કે હું પહેલા દૂધ પાઈ દેતો હતો અને પછી મારી ક્રિયા ચાલુ કરતો અને સવારે એને વીંટી ગિફ્ટમાં આપી દેતો હતો. આ સાંભળીને મને મારા દાદા ઉપર બહુ ગુસ્સો આવ્યો. મેં કીધું, આ બધા તમારા નાટક બંધ કરો. હું તમારું ગોળવાળું દૂધ નહીં પીવું. જે વિધિ કરવી હોય તે કરો, નકર હમણાં બધાને બોલાવીશ. પછી તેણે મને ઘણી બાટલીમાં ઉતારવાની કોશિશ કરી, પણ હું ના ઉતરી. મેં બસ તેને એમ જ કીધું કે હું આ તમારું રહસ્ય કોઈને નહીં કહું, પણ આજ પછી તમે આવા ધંધા બંધ કરી દેશો. તો તેણે કીધું કે હા, હું એવું નહીં કરું. પણ મારા દાદાએ મને જે કીધું તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. તે મને કહેતા હતા કે હું એક છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું. મેં કીધું કે કોની સાથે? તમે કોની સાથે લગ્ન કરવા માંગો છો? તો તેણે કીધું કે હું તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. આ સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા, કારણ કે હું તેના સગા દીકરાની પુત્રી હતી અને મારો દાદો મને આવી નજરથી જોતો હતો. તે કહેતો હતો કે તું જવાન થઈ એટલે મને ગમવા લાગી. આટલા માટે જ હું તારી સગાઈ નહોતો થવા દેતો. મેં આ બધું મારા ફોનમાં રેકોર્ડ કરી લીધું. જેવો મેં દુપટ્ટો ઊંચો કર્યો તો દાદાના પંખા ફાસ થઈ ગયા
અને તે કહેવા લાગ્યા કે, અરે બેટા, તું અહીં શું કરે છે? મેં કીધું, બંધ કરો તમારા નાટક. મારા દાદા થઈને તમે આવી છોકરીઓને ફસાવો છો? શરમ આવવી જોઈએ તમને. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા દાદા આવા કાંડ કરશે. મેં ઘરે બધાને આ હકીકત કહી દીધી અને ગામના બધાને દાદાના નાટક વિશે જણાવી દીધું. બધાએ મળીને દાદા ઉપર કેસ કર્યો અને તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.